હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય ગેસ. હજી હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. અને પાછળ પડે છે આપણે દુકાનની ખારી ટોશ. વાગ્યા છે 11. અહીંયા રસોઈ પણ આપણે ચાલુ કરી દીધી છે. જો ગાઈસ, આપણે અહીંયા નાસ્તો થોડો બનાવી દીધો છે. આ છોકરાઓને ભૂંગળા બહુ ભાવે છે, તો આપણે આ થોડા ભૂંગળા તરી દીધા છે. એની અંદર મસાલો કર્યો છે ચટપટો. અહીંયા મમરા પણ વઘારી દીધા છે અને પાપડી તરી દીધી છે કે હમણાંથી નાસ્તો પતી ગયો હતો. છોકરાઓ કે મમ્મી નાસ્તો બનાવી દેજે કોલાય ચલાજે. તો હવે પહેલાં નાસ્તો બનાવી દઉં અને પછી બીજું કામ કરું. તો કેટલા 5 વાગી જાય છે ખબર નહીં પડતી, ક્યાં ટાઈમ જતો રહે છે કામમાં. અને જો કપડાં તો એટલા બધા છે ને, અહીંયા થપ્પો કરીને મૂક્યો છે. હવે ઉપર જઈને કબાટમાં ગોઠવી આવીએ. કપડાં બહુ હોય નહીં અમારે તો બહુ કપડાં હોય. ચલો હવે આપણે ઉપર કપડાં મૂકી આવીએ અને પછી કચરાને વારી દઈએ. ત્યાં સુધી રસોઈનો ટાઈમ પણ થઈ જશે. અને હા, ઉપર ટેરેસ વારવા પણ જવાતું નથી હમણાંથી, તો બહુ સેપટ આવી છે. પણ થોડું શરદી જેવું છે એટલે ઉપર જવાતું નહીં. જો હવે વારવા જઈએ ને તો વધારે શરદી થઈ જાય ને પછી બીમાર પડે. એટલે હવે થોડું મટી જાય ને પછી ઉપર ટેરેસ વારી આવીએ. તો ચલો ગાઈસ, તમને લોકોને પછી મળું છું. જો ગાઈસ, આ 12માની એક્ઝામ છે. ભગવાનને મનાઈ અને પછી એક્ઝામ આપવા જઈએ. એમના નાનકડા બેન એમને ચલો કરી સરસ આશીર્વાદ લઈ લે બેન ના પગે લાગી લ્યો મમ્મી. તો દાડા ખા મસ્ત માસ આવા સરસ પ્રગતિ કરો આગળ. ભગવાનની એક્ઝામ છે અને જો ટ્રાફિક. ચલો, ઓલ ધ બેસ્ટ. જો ગાઈસ, અહીંયા જમવા બેસી ગયા છે. રાતના વાગ્યા છે 8:15 અને આજે બનાવી છે લીલવાની કચોરી. કેવી બની છે? મસ્ત બની છે ને. હજુ કુશભાઈએ તો ચાલુ નથી કરી. કુશ લાઇટે ચાલુ ના કરી દે તો અંધારું આવશે. અને પેલી બાજુ મસાલા પણ પડ્યા છે બનાવવાના. પેલા ફૈબા હોઈ ગયા છે પવિત્રાબેન, તો એમના થોડી ચડી ગઈ છે ટણી. ઊંઘ આવી ગઈ, ટણીએ ચડી આજ તો થોડી. એ બુનને ખાવાતા ઢોસા અને આજે બની છે કચોરી. કારણ કે તુવેરો ફોલેલી પડી હતી ક્યારની એ, તો પછી કે અમારે બધા કે કચોરી ખાવી છે અને કે મારે ઢોસા ખાવા. જોઈ મેર ખાય બધું. તો કોઈ 2 દિવસ પછી બની આલીશ. બુનને આજ તો ચડી જાય છે. ચલો ગાઈસ, તમારે લોકોને પણ ગરમા ગરમ કચોરી ખાવી હોય તો આવી જાઓ.